સ્થૂણુ સૂક્ષ્મચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યાખિલાં તનું જ્ઞાનશક્ત્યા સ્થિતો જીવો જ્ઞેયો છેદ્યાદિલક્ષણઃ. શ્રીજી મહારાજ 105મા શ્લોકમાં જીવના સ્વરૂપનું વર્ણન કરતા એવું કહે છે, અને જે જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે, અણુ સરખો સૂક્ષ્મ છે, ને ચૈતન્ય રૂપ છે, ને જાણનારો છે, અને પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપીને રહ્યો છે. અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિક છે લક્ષણો જેના, એવો જીવ છે એમ જાણવું. પ્રત્યેક શરીરધારીમાં ચૈતન્યનો આધાર જીવ છે. કઈ જગ્યાએ રહ્યો છે તો એનું પહેલા મહારાજ સ્થાન બતાવે છે. હૃત્સ્થઃ, જીવ હૃદયમાં રહેલો છે. એમનું સ્વરૂપ કેવું છે તો કે અણુ જેટલો સૂક્ષ્મ છે. શ્વેતાશ્વર ઉપનિષદની અંદર શ્રુતિમાં જે કહ્યું છે એ શતાનંદ સ્વામી ભાષ્યમાં ઉલ્લેખ કરતા જીવનું સ્વરૂપ બતાવે છે. બાલાગ્ર શત ભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ ભાગો જીવ સ વિજ્ઞેય. વાળનો એક ટુકડો લઈ, એનો આગળનો ભાગ લઈ, એના 100 ટુકડા કરે. 100 માંથી પાછો એક ટુકડો લઈ, એના પાછા શતભાગ, એના 6 ટુકડા કરે, એમાંથી એક ટુકડો લે, એવડો જીવ છે. ઉપનિષદની અંદર સમજી શકાય એવું આ દ્રષ્ટાંત આપી અને જીવનું સ્વરૂપ નિરૂપણ કર્યું છે. જીવ પોતાની જ્ઞાન શક્તિથી અનંત એનો વિસ્તાર ધારવાને માટે સમર્થ છે. શરીરની અંદર રહેલો એ જીવાત્મા, એની શક્તિ કેટલી છે, એનું સ્વરૂપ કેવું છે, સ્થાન કેવું છે, મહારાજ આ શ્લોકમાં એનો પરિચય આપે છે. શરીર અલગ અલગ હોઈ શકે, પણ એની અંદર રહેલો જે આત્મા છે એની તાકાત અને શક્તિ કેટલી છે. કીડીના શરીરમાં રહેલો એ આત્મા, જીવ, હાથી કે સિંહના શરીરમાં આવે તો કેટલી એમાં શક્તિ, કેટલી તાકાત. હાથી, સિંહ વગેરે તો આપણે એક પ્રેક્ટિકલ જોઈએ છીએ, નજરમાં આવે છે એટલે આપણે સીધું એને ઉલ્લેખ કરીએ તો સમજી શકાય. પણ આ સૃષ્ટિની અંદર અમુક એવા ચૈતન્યો અને જીવાત્માઓ હોય છે કે માણસની બુદ્ધિ ત્યાં પહોંચી ન શકે, એની કલ્પનામાં આવી ન શકે એવા ચૈતન્ય હોય છે ને. એની પણ એક જ જીવાત્માની શક્તિ અફાટ હોય છે. સ્વરૂપ કેવડું એનું?
સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને શક્તિ અપરિમિત. હરિલીલામૃતની અંદર વિહારી લાલજી મહારાજે જીવાત્માનું સ્વરૂપ લખ્યું. આત્મા દ્રશ્યણુથી અતિશેક છોટો, વ્યાપે સમગ્ર તન જો કદી દેહ મોટો. છે કાષ્ટમાં અનલ તે નજરે ન ભાસે, તે તુલ્ય જીવતનમાં સઘળે પ્રકાશે. લાકડાની અંદર કાષ્ટમાં અગ્નિ રહેલો છે. જુઓ તો તમને ક્યાંય દેખાય, પણ કોઈ એમ કહી શકે કે કાષ્ટમાં ક્યાંય અગ્નિ નથી એમ? સર્વત્ર એની હાજરી હોવા છતાં અદર્શનમ. સૂત્રમાં સાહેબ શું આવે? અદર્શનમ લોપ. હોવા છતાંય દેખાય નહીં અને કામ કરે. વ્યાકરણની અંદર એને લોપ શબ્દથી પ્રયોગ થાય કે એ સૂત્ર ત્યાં દેખાતું ન હોય પણ એ કામ કરતું હોય. લોપ એનો અર્થ છે જ નહીં, એનું અસ્તિત્વ એવો નહીં હોય, દેખાય નહીં પણ કામ કરે. લાકડા કાષ્ટની અંદર અગ્નિ છે, દેખાય નહીં પણ પાછો કામ કરે. શરીરની અંદર કઈ જગ્યાએ જીવ છે એ આપણા શરીરમાં આપણને ખબર છે, અને છતાંય બધી જગ્યાએ ક્યાંય નથી એમ આપણે કહીએ. કેવું આ ભગવાને બનાવ્યું છે. પાછું જોવો તમે, આવો શક્તિમાન હોવા છતાં શરીર વિના ક્યાંય રહી શકતો નથી. પોતાનો સ્વભાવ અલગ અને રહેવાનું ઠેકાણું પાછું અલગ. જ્યાં સુધી બદ્ધ અવસ્થાની અંદર છે ત્યાં સુધી એનું રહેવાનું ઠેકાણું એ પંચભૂતનું તત્વ શરીર. મુક્ત દશાને પામે ત્યારે એ ચૈતન્ય ભાગવતી તનું બ્રહ્મમય દેહે દિવ્ય દેહને પામે છે. પણ શરીર વિના એ ચૈતન્ય ક્યારેય ક્યાંય રહી શકતો નથી. ચિદરૂપ એવું મહારાજે મૂળ શ્લોકમાં વિધાન કર્યું છે. એટલે ચૈતન્ય સ્વરૂપ છે. ચિત એટલે જ્ઞાન અને પ્રકાશ, એવા બે અર્થ થાય. જીવાત્મા છે એ જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશમાન એટલે તેજસ્વી છે. જ્યાં જ્યાં પણ ચૈતન્ય છે ત્યાં તેજ દેખાય છે. કંઈક વિશેષ નવીનતાનું દર્શન થાય છે તો એ કોઈ પંચભૂતનું નથી. જ્યાં પણ કંઈક સર્જન દેખાય છે, ક્યાંક જ્ઞાનનો વિલાસ અને વિકાસ દેખાય છે, તો એ પ્રત્યેક ચૈતન્યની એ મૂળ સ્વરૂપનો એ પરિચય છે. શરીરની અંદર તમે જુઓ, જે તેજ છે તે કોનું છે? જીવાત્માનું છે. સોનાની અંદર જેમ સહજ રીતે એનો ચળકાટ હોય છે, સ્વાભાવિક એનો ધર્મ છે, સાકરની અંદર જેમ મધુરપ અને મીઠાશ ગળપણ એ સહજ એનો સ્વભાવ અને ધર્મ છે, એનું સ્વરૂપ છે, કોઈ એની અંદર આરોપિત કરેલ નથી. સોનાની અંદર તેજ કે ચમક છે એ કોઈ એની અંદર પૂરેલી છે? સ્વયં એનો સ્વભાવ છે, ધર્મ છે. એમ ચૈતન્ય છે, જીવાત્મા છે, એ જ્ઞાન સ્વરૂપ અને સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, ચૈતન્ય રૂપ છે. જડ નથી.
જ્ઞાતા એવો શબ્દ પ્રયોગ મૂળ શ્લોકમાં કર્યો. એ જાણનારો છે. જીવાત્મામાં એના સમગ્ર એની અંદર જ્ઞાન મેળવવાની શક્તિ છે અને આ શક્તિથી, આ શક્તિ વડે આંખ, કાન, નાક બધા ઇન્દ્રિયો દ્વારા જીવ એ જ્ઞાનને મેળવે છે. જ્ઞાતા છે, સ્વયં પોતે કરતા છે. શતાનંદ સ્વામી એવું કહે છે કે વિજ્ઞાનમય છે. તેના જ્ઞાનનો ક્યારેય લોપ થતો નથી. એવું એનું આ મૂળ સ્વરૂપ છે. જ્ઞાન શક્ત્યા અખિલામ તનુમ વ્યાપ્ય સ્થિત. જ્ઞાન શક્તિથી સર્વ શરીરની અંદર એ વ્યાપીને રહેલો છે, નખથી શિખા પર્યંત. હૃદયની અંદર રહેલો છે, પણ કોઈ પગના અંગૂઠામાં ક્યાંક અડે તો એની ફિલિંગ આવે છે ને. સમગ્ર જ્ઞાન શક્તિથી શરીરની અંદર એ વ્યાપવાના ધર્મ વાળો છે. એ જ્ઞાન શક્તિથી સર્વ શરીરનું સંચાલન કરે છે ને કાર્ય કરે છે. વડાપ્રધાન હોય, દેશના કેન્દ્રમાં બેઠા હોય, પણ સમગ્ર દેશનું સંચાલન કરે છે ને. સર્વત્ર એની સત્તા વ્યાપેલી છે. એમ જીવાત્મા છે એ શરીરની અંદર મુખ્ય કેન્દ્ર સ્થાને હૃદયમાં છે અને સમગ્ર શરીરનું સંચાલન એ ત્યાંથી કરે છે. જેમ કોઈ એક ઓરડાની અંદર દીવો હોય અને એક જગ્યાએ દીવો રાખ્યો હોય તો આખા ઓરડામાં એનો પ્રકાશ ફેલાય છે. એમ શરીરની અંદર હૃદયમાં આ એક એવો પરમાત્માએ સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવો દીવો પ્રગટાવ્યો, આખા શરીરમાં એનો પ્રકાશ ફેલાય છે. શાસ્ત્રમાં આ બધા દ્રષ્ટાંતો આપ્યા છે જીવાત્માના સ્વરૂપ પરિચય માટેના. મોટા ભાગના જગતના લોકોને દેહ અને આત્મા એનું વિભાગીકરણ ખબર હોતી નથી. દરેકના સ્વભાવ જુદા છે, દરેકના સ્વરૂપો જુદા છે, દરેકના લક્ષણો જુદા છે. જીવાત્માનું લક્ષણ બતાવતા મહારાજ એવું કહે છે, અછેદ્યાદિ લક્ષણ. જે આ શરીરની અંદર રહેલો ચૈતન્ય પ્રાણ તત્વ છે એ કોઈ પણ દ્વારા ક્યારેય છેદાતો નથી, કાપી શકાતો નથી. ગીતાના બીજા અધ્યાયની અંદર 23મા શ્લોકથી લઈને 25મા શ્લોક સુધી આ જીવાત્માના સ્વરૂપનું વર્ણન કર્યું છે. નૈનં છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. ક્યારેય પણ શસ્ત્રથી એ છેદી શકાતો નથી, એ બાળી શકાતો નથી, એને ભીંજવી કોઈ શકતું નથી, કોઈ સૂકવી શકતું નથી. નિત્ય છે, સર્વની અંદર વ્યાપક છે, સનાતન છે. એ જીવાત્મા ચૈતન્ય એ સ્પષ્ટ દેખાતો નથી, જોઈ શકાતો નથી, એની કલ્પના થઈ શકતી નથી. અપરિવર્તનશીલ એમનો સ્વભાવ છે, એમાં ક્યારેય ફેર પડતો નથી. એ કદી જન્મતો નથી, મરતો નથી. ન જાયતે ન મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ન ભવિતા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે હન્ય માને શરીરે. શરીરને કોઈ કાપે તો એ કપાતો નથી, જન્મે ઈ મરે. આત્મા જન્મો જ નથી, તેને મરવાની વાત ક્યાં? અજો નિત્ય, અજ ન જાયતે ઇતિ અજ, જન્મો જ નથી.
અયમ પુરાણો પુરાઈતિ નવઃ, જૂનામ જૂનો હોવા છતાંય વર્તમાન સમયે નવામ નવો. બદલે છે શરીર, ચૈતન્ય તો એનો એ જ છે. વાસાંશી જીર્ણાની યથા વિહાય, નવાની ગૃહણાતી નરો પરાણી. પહેરેલા કપડા મેલા થતા એ બદલાવે, એમાં શરીર છે એ વસ્ત્રની જગ્યાએ છે. જૂનું થાય એટલે ચૈતન્ય બદલાવે, પણ અંદર રહેલો ચૈતન્ય તો એકનો એક જ રહે છે. એ બદલતો નથી, એ મરતો નથી. પહેલા હતો અને અત્યારે છે અને હવે પછી નહીં હોય એમ નથી. ઘણા એમ કહેતા હોય ને કે બ્રહ્મમાં બ્રહ્મ મળી જાય, તો આ ગીતા શું કે એમ? સનાતન એને કહેવાય કેમ? પહેલા હતો, અત્યારે છે અને ભવિષ્યમાં પણ. તો આ દ્વારા જેવું બતાવે કે જો ચૈતન્યને શાસ્ત્રકારો, ઉપનિષદો, ગીતા, વેદ વગેરે સનાતન કહેતા હોય તો એનું પરમાત્માથી અસ્તિત્વ એક અલગ છે. સ્વરૂપ સામ્યતા ભલે એક હોય, પણ બ્રહ્મમાં બ્રહ્મ મળી જાય એ સિદ્ધાંત આમાં ન ભેળ. સાયુજ્યતાના ગુણને એ પામે છે મુક્ત સ્થિતિમાં કે મુક્ત અવસ્થામાં. ત્યારે જીવાત્માના આવા સ્વરૂપ અને સ્વભાવનું નિરૂપણ મહારાજે આ શિક્ષાપત્રીની અંદર કર્યું. એટલે ભગવાનના ભક્ત હોય, બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાનો જે મહારાજે સિદ્ધાંત આપ્યો છે, એના માટે પણ આ સમજ જરૂરી છે. શરીર જન્મે છે તો એ મૃત્યુ પામે છે, પણ એ સિવાય ચૈતન્ય છે એનો ક્યારેય નાશ થતો નથી. અલગ અલગ જુદા જુદા આચાર્યોના મત અને જુદા જુદા શાસ્ત્રોના કોઈ વિધાનો લઈ, કારણ કે આ તો તત્વની વાત છે. દરેક આચાર્યો જુદા જુદા તત્વનો સ્વીકાર કરે છે, એની માન્યતાઓ જુદી જુદી છે. મુક્તિના પ્રકારો, ચૈતન્યના સ્વભાવો એ પોતપોતાના મત અને માન્યતાઓ અનુસાર એનો સ્વીકાર કરી અને એ પ્રકારે પોતાના જે કોઈ મત હોય એની પુષ્ટિ કરેલી હોય. મહારાજે અહીંયા જીવાત્માના સ્વરૂપને કેવું જાણવું, એના સ્વરૂપ, સ્વભાવ અને સ્થાનનું નિરૂપણ કર્યું. ત્યાર પછી 106 શ્લોકની અંદર મહારાજ આજ્ઞા કરતા એવું લખે છે, ત્રિગુણાત્મા તમઃ કૃષ્ણ શક્તિ દેહ તદીયયો જીવસ્ય ચાહમ મમતા હેતુર્માયાવગમ્યતા. અને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે ને અંધકાર રૂપ છે ને શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે. અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિશે અહમ મમત્વની કરાવનારી છે, એમ માયાને જાણવી. માયાની વ્યાખ્યા મહારાજે કરી. ભગવાનની એ શક્તિ છે અને ભગવાન પોતાની જે આ શક્તિ છે એ વડે સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે. એ શક્તિનું નામ માયા છે. માયાના 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ એનું સ્વરૂપ છે. શતાનંદ સ્વામીએ સત્વગુણ હોય તો એના લક્ષણો લખ્યા. સત્વગુણી આપણે કહીએ ને, તો એની અંદર કેવા ગુણ હોય, લક્ષણો ક્યાં? 10 પ્રકારના બતાવ્યા. આનંદ સ્વભાવી હોય, બીજું તપ,
ત્રીજું શાંતિ, ચોથું પ્રકાશિતપણું, પાંચમું સંતોષ, છઠ્ઠું અભયતા એટલે નિર્ભયપણું, સાતમું શ્રદ્ધાળુતા, આઠમું ત્યાગ વૃત્તિ, નવમું જ્ઞાન પરાયણતા અને દસમું નમ્રતા. આ 10 લક્ષણો સત્વગુણના છે. માયાનું કાર્ય છે, છતાંય સત્વગુણ છે એ માયાનો ડાયો દીકરો છે. એમ સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, સત્વગુણનું જે સેવન કરે અને સત્વગુણ વૃદ્ધિ માટેના જે પ્રયાસો કરે, કારણ કે સત્વગુણ છે, કોઈ પણ વ્યક્તિની અંદર જે ગુણની પ્રવૃત્તિ થાય છે તો એક તો એનો આહાર, બીજો વિહાર, સંગ અને સ્થાનનું સેવન, એના આધારે વ્યક્તિની અંદર પડેલા જે માયાગત આ 3 ગુણ છે એનો વિકાસ અને સંકોચ થતો હોય છે. ગુણ પરિવર્તન માટે આ 4 બાબતોનું જે અનુસંધાન રાખે તો એ વ્યક્તિના જીવનની અંદર આવા ગુણોનો આવિર્ભાવ થાય છે અને એના દ્વારા વ્યક્તિ કે જીવાત્મા એ પોતાના જીવનને સાર્થક કરી શકે છે. તમો ગુણ, રજોગુણ, હાલો પેલા એ લઈ. રજોગુણ એ માયાનો ગુણ છે. શતાનંદ સ્વામીએ ભાષ્યમાં એના 9 લક્ષણો બતાવ્યા. પેલાના કેટલા હતા? 9 ગુણો બતાવતા સ્વામી એવું લખે છે કે જે રજોગુણી હોય એમાં અસ્થિરતા હોય, ચંચળપણું હોય, થોડી વાર સ્થિર થઈને રહી ન શકે અને એને એ કરવાનું કીધું હોય એ જ મોટી સજા માનો. રાજસ ભાવ છે. બીજું અકૃપણતા, કોઈ જગ્યાએ ક્યાંય પણ એને દયા કે એવું દિલમાં કોઈ દી ઝરણું પ્રગટે નહીં. ત્રીજું સુખ દુઃખનો ઉપભોગ સહજ રીતે એને સ્વીકાર્ય હોય ને એ પ્રકારે જે ક્રિયા પ્રવૃત્તિ ચેષ્ટા એ કરે. ચોથું ભેદભાવ, એટલે કે અનેક પ્રકારની યુક્તિઓ રચવી, પ્રપંચો કરવા, કુનેહબાજી લગાડવી, એમ કે ને ઘણા નથી કહેતા કે આ ફલાણો તો એ તો ઉડતા પંખી પાડે એવો છે, પાણીમાં દીવા કરે એવો છે. એમ તો આવા જે પ્રપંચો રચવા એ બધી યુક્તિ પ્રયુક્તિ જેના સ્વભાવની અંદર હોય તો એ રાજસ ભાવનો પ્રભાવ છે. પાંચમું કઠોરતા, દિલમાં દયાને સ્થાન જ ન હોય. છઠ્ઠું કામ, એટલે અનેક પ્રકારની વાસના અને ઈચ્છા પૂર્તિના પ્રયાસોમાં એ સતત ગુલતાન રહેતો હોય, એ રાજસ ભાવનું પરિણામ છે. સાતમું અનેક પ્રકારના ગર્વ, સદગુણ, સત્તા, સંપત્તિ, સદગુણ, બુદ્ધિ, કોઈ પણ પ્રકારના કલા કૌશલ્ય, એમાં એ પોતે સર્વસ્વ જીવનનો સાર માનીને એનો આંશિક રીતે ગર્વનો આનંદ અનુભવવાની વૃત્તિ એ રાજસ ભાવ છે. આઠમું મત્સર, એટલે કોક દે ને કોક લે એમાં બળવ મરવું, ઝીણી ઈર્ષા, એવું શતાનંદ સ્વામીએ લખ્યું. પરોત્કર્ષ અસહિષ્ણુ વૃત્તિ, પોતાથી કોક આગળ જતો હોય તો એના ઉત્કર્ષને ક્યારેય એ જીરવી ન શકે, સહન ન કરી શકે, પચાવી ન શકે. એ પછી કોઈ સાંસારિક ક્ષેત્ર હોય તોય ભલે કે કોઈ આધ્યાત્મિક ક્ષેત્ર હોય તોય ભલે, રાજસ ભાવનું એ પરિણામ છે. નવમું અતિવાદ, પ્રયોજન વિના વધારે પડતું બોલવું, જલ્પનમ એવું કીધું. જ્યાં જેટલું, જેવી રીતે, જેવા પ્રકારે, જેટલા શબ્દોમાં જરૂરી બોલવું હોય એટલું જ બોલે
પણ વધુ પડતું જે બોલવું તો એ પણ એક રાજસ ભાવનું પરિણામ છે. એક હોસ્પિટલની અંદર સમાજ સેવકની જરૂર હતી, જાહેરાત આપી. ઇન્ટરવ્યુમાં આવ્યા પૂછ્યું કે તમને શોખ હેનો છે, તો એના રિઝલ્ટ કે એક્સપિરિયન્સ કે ડિગ્રી જોયા વિના ઓલા ભાઈએ સીધું જ કીધું કે મને બોલવાનો શોખ છે, વધુ પડતી વાતો કરવાનો. સીધી પસંદગી કરી લીધી, કારણ કે એમાં તો એ જ જોઈ. રાજસ ભાવનું એ પરિણામ છે, પ્રયોજન વિના વધારે પડતું બોલવું. એ તમોગુણના લક્ષણો સ્વામીએ લખતા 8 બતાવ્યા. પેલું અંધકાર એટલે અજ્ઞાન. પોતાના આત્માના સ્વરૂપનું કંઈક જ્ઞાન ન હોય, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન ન હોય, આ જગતનું સ્વરૂપ કેવું છે એનો કોઈ વિચાર ન હોય, દ્રષ્ટિ ન હોય, એના સ્વરૂપ સ્વભાવની કોઈ ખબર ન હોય, એ બધું અજ્ઞાનની અંદર આવે. મોહ એટલે ભ્રમણા. સત્યમાં અસત્યનું દર્શન કરવું, ખોટામાં સાચાનું દર્શન થવું, સારામાં નરસાનું દર્શન થવું, નરસામાં સારાનું દર્શન થવું. પારકું હોય એમાં પોતાનું મનાવવું, પોતાનું હોય એ પારકું મનાવવું. આવી જે માન્યતા છે એને ભ્રમણા કહેવાય, અને મોહ પરિણામી છે. મોહનો એ પરિપાક છે. મહામોહ એટલે મૂર્ખતા કીધું. એથી આગળ વિદુર નીતિમાં મૂર્ખ કોને કોને કહેવાય એના બધા લક્ષણો લખ્યા છે. તામિસ્ત્ર એટલે ક્રોધ, દ્વેષ, જનૂન ની સ્વભાવ અને ક્રિયા પ્રવૃત્તિ વર્તન એનું આવું હોય તો એને તામિસ્ત્ર કહેવાય. અંધ તામિસ્ત્ર એટલે મૂઢતા, જડતા, જાડ્યતા. પકડ્યું મૂકવું જ નહીં, મરવું પણ મૂકવું નહીં, આવું જે વર્તન, ક્રિયા, વિચાર અંધતામિશ્ર કહેવાય. નિદ્રા, હુવા મળતું હોય ઘણાને, ખાવા ન જોઈએ. જીવનનો સિદ્ધાંત જ નક્કી કર્યો હોય, ખાઈને હુઈ જવું, મારીને ભાગી જવું. એમ અટાણે જો કે ભાગવા ન દે, પણ 2 પ્રકારની જ મહેનત કરતા હોય. એમ પેલા ખાવાની, ખાતા પછી હુવાની, હુતા પછી ઉઠવાની, ઉઠ્યા પછી પાછું ખાવાની. એમ મથુરાના ચોબાજી હતા, પૂછ્યું કેમ છે, કે બહુ ક્યા બાત બતાવો, खाए बिना हिल नहीं सकते और खाने के बाद चल नहीं सकते. હું કરવું કે આમાં? આહાર અને નિદ્રા એ વ્યક્તિ વધારે એટલા વધી શકે ને ઘટાડે એટલા ઘટી શકે. અત્યારના તબીબી વિજ્ઞાનો પણ એમ જ કહે છે કે શરીરને સારી રીતે ચલાવવા માટે મિતાહાર છે એ અતિ જરૂરી છે, ઉપયોગી છે. એવી રીતે ઊંઘ છે એ અનિવાર્યપણે જરૂરી છે. પણ વધુ પડતી ઊંઘ અને વધુ પડતો આહાર એ ભોગમાં પરિણમે, અને ભોગ એ રોગનું કારણ છે. અત્યારે મોટા ભાગના હોય 9-10 વાગે ઉઠતા હોય, કોઈ દી ઉગતા સૂર્યના એને દર્શન જ ન કર્યા હોય, પછી કે આ ઉંમરે હજી આમ થયું તે આવા રોગ મીડ્યા થવા. કારણ કે સમગ્ર પ્રકૃતિની અંદર જે કોઈ દિવ્યતા છે એ અમુક પ્રાતઃકાળની અંદર શરીરને એ પોષિત કરતી હોય, મન અને અંતરાત્માને પણ એ રીતે પોષિત કરતી હોય. એટલે શરીરના ધર્મ અને એને સાચવવા માટે પણ પરમાત્માના કુદરતી ક્રમને વ્યક્તિએ અનુસરવું જોઈએ. ભોગ એ નિદ્રા અને આહાર એ શરીરને અને મનને બંનેને વિકૃત કરનારા હોય છે.
એના ઉપર સંયમ કેળવે, સારી રીતે શરીરના સંચાલન અને આરોગ્ય માટે 6 થી 7 કલાકની ઊંઘ હોય એટલે એ પૂરતી ગણાય. એથી વધારે હોય તો એ પછી એટલો એ ભોગ કહેવાય. ઘણા એવું વિચારતા હોય કઈ કામ નથી સૂતા રહી. કામ તો ઘણું છે કરવું હોય તો, એમ થોડુંક ક્યાંક પ્લાનિંગ હોય તો. હજી આ મહારાજ કીધું કે નિર્વાસનિક થવાનું, આ સ્વભાવ ટાળવાનું, વાસના છોડવાનું, કઈ કામ ઓછું છે? જિંદગીના છેલ્લા શ્વાસ સુધી મથે તો મેળ પડે એમ નથી, પણ આને કઈ કામ નથી કે હુતાશે. એટલે ભગવાને આપેલી આ જિંદગીનું જે વ્યક્તિને પ્લાનિંગ નથી ને, કે પોતાને પોતાની જાતનો પરિચય નથી, પોતાનું કોઈ ધ્યેય નક્કી નથી, તો ધ્યેયહીન વ્યક્તિ ક્યારેય પોતાને મળેલી આ જીવનની અમૂલ્ય મૂડી કે સંપત્તિનો ક્યારેય સદુપયોગ ન કરી શકે. ખબર જ નથી કે સવારે ઉઠીને મારે આજ આખો દિવસમાં શું કરવાનું છે. ડે ટુ ડે પ્લાનિંગ જેને ન હોય તે આજે તમારા સંસારમાં રોટલાય કોઈ દી ખાધા ભેળો ન થાય. ચાલે? તો આ તો જીવનનું જન્મ મરણની સંસ્કૃતિમાંથી છૂટીને ભગવાન પાસે પહોંચવું, છેલ્લો જન્મ કરવાની વાત છે, તો ત્યાં પહોંચવા માટે એ વ્યક્તિ કેટલું કરવું પડે. પણ પ્લાનિંગ ન હોય, કોઈ વિચાર ન હોય, કોઈ આયોજન ન હોય તો કઈ થાય નહીં. ક્યાંક પોતાના જીવમાં નક્કી કરે, દ્રઢ કરે કે નહીં આજે મારે આખો દિવસની અંદર એટલું આ કરવું છે, તો ક્યાંક મહિને થાય. અને મહિનાનું થયું હોય ત્યાં વર્ષે પાછો દિવાળી આવે ત્યારે ટોટલ સરવાળો માંડે ત્યારે ક્રેડિટ ડેબિટની અંદર ક્યાંક એકાઉન્ટમાં દેખાય એમ. નહીં તો એક ચેનલની અંદર ચડી ગયા હોય, એ રીતે થતું હોય ને ચાલતું હોય એમ. જીવનનું કંઈક પ્લાનિંગ હોય તો એમાંથી એને ઘણું બધું થઈ શકે છે અને કરી શકે છે. 7મું લક્ષણ તમોગુણનું એવું બતાવ્યું, પ્રમાદ. પ્રમાદ એને કહેવાય કે ન કરવાનું કરે અને કરવાનું ન કરે, એને પ્રમાદ કહેવાય. લગભગ જગતની અંદર આળસના પર્યાય તરીકે પ્રમાદને સમજતા હોય છે, પણ આળસ અને પ્રમાદ બે જુદા છે. ન કરવાનું કરવું એને શું કહેવાય? પ્રમાદ. અને કાંઈ ન કરવું ને એને આળસ કહેવાય. આળસ હારી, કાંઈ નથી કરતો કમસે કમ એ પોતાનું નથી કરતો, બીજાનું નથી કરતો, એમ નુકસાની નથી કરતો. અને ન કરવાનું કરે એ કોક કરી આવે ને આખા ઘરને લાગવું પડે, કારણ આ કર્યું છે તો હવે ત્યાં ખરખું તો કરવું. પોતાને જ નુકસાની કરે પણ આજુબાજુ વાળાને. એટલે શાસ્ત્રમાં ઉપનિષદ વગેરે એમ કીધું પ્રમાદો વે મૃત્યુ. હેત જ્યાં કરવાનું ત્યાં ન કરે ને બીજે કરે, એને શું કહેવાય? સમજાય જાય એવું છે. એની કરતા ક્યાંય ન કર્યું હોત તો સારું હતું, પણ શું કર્યું? ન કરવાનું ઠેકાણે કર્યું. તો એને હકેલવા માટે પાછું જોવો તમે, કોઈ રીતે મેળ પડે, એને પ્રમાદ કહેવાય. જો કે હરિભક્તો તેવી ભૂલ ન કરતા હોય. તમોગુણના આ લક્ષણો છે. રજોગુણના અને સત્વગુણના શતાનંદ સ્વામી ભાષ્યમાં લખ્યા છે. આમ તો મૂળ તમે કોઈ દી વાંચવાના નથી, અમને વિશ્વાસ ને શ્રદ્ધા છે, એટલે આ બધું કાઢી કાઢીને તમને અત્યારે કઈ થોડુંક તમને મગજમાં તો રહે કે ના આવું કંઈક આવે છે. આ ત્રિગુણાત્મિકા માયા છે, કાર્ય રૂપે તત્વમાં જળ છે, કારણ રૂપે ચેતન તત્વ વાળી છે, બદ્ધ જીવોનું કાયમને માટે આશ્રય સ્થાન છે, જળ ચિદાત્મક છે, જળ હોવા છતાં એ પણ ચૈતન્ય ધર્મ રીતે કામ કરે છે. કારણ ભાવમાં વ્યતિરેકપણે
હોય છે અને કાર્યભાવમાં અન્વયપણે સર્વત્ર આ જગતની અંદર વ્યાપીને કાર્ય કરે છે. તમઃ એટલે અંધકારમય છે. પ્રલય કાળે જ્યારે જીવો બધા પ્રકૃતિમાં લીન થયા હતા ત્યારે નામરૂપ વગેરેથી કોઈ પણ પ્રકારની એની સંજ્ઞા હતી નહીં અને તે અવસ્થા એ અંધકારમય અવસ્થા હોવાથી અહીંયા મહારાજે એને તમસ કીધી છે, તમઃ પ્રધાન. કૃષ્ણ શક્તિ, ભગવાનની એ શક્તિ છે. વિદ્યા અને અવિદ્યા એ બે એના રૂપ છે માયાના. મહારાજે એવું કીધું કે અહમ અને મમત્વને કરાવનારી માયા છે. માયા કોની છે? ભગવાનની છે, શક્તિ છે ને. તો આવો એનો પ્રભાવ અને સ્વભાવ છે, તો હવે એનાથી છૂટવા કરવું હું? તો કે માયાતીત જેની જે હોય એની પાસે એ જાય ને તો એમાંથી એ છૂટે. એટલે ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું, દેવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા મામ એવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી. તે મારે શરણે જે આવે છે એ માયાને તરે છે. ગુણમયી આ મારી માયા, દુરત્યયા વ્યક્તિ કોઈ પોતાના સાધનને બળે કે શક્તિના બળે ક્યારેય પણ પરમાત્માની આ શક્તિનો પાર પામી જાય અને પાર ઉતરી જાય એવો નથી. ચૈતન્યની શક્તિ ભલે અફાટ હોય પણ આ પરમાત્માની શક્તિથી પાર કોઈ ઉતરી શકે એમ નથી. પણ જે ભગવાનને શરણે આવે છે ત્યારે હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે કીધું, ઉપર ઉપર જોતા સદ્ય દેખાય સારી, ગ્રહણ કરી જુએ ત્યાં તે દિશે કષ્ટકારી, ભ્રમિત મતિ કરે છે જીવની એ જ માયા, સુર નર મુનિ મોટા હાર પાયમાં ગણાયા. મોટા મોટા દેવતાઓ હોય, સૃષ્ટિનું સર્જન કરનારા, બ્રહ્માથી માંડીને અનેકની કથાઓ વ્યાસજીએ ભાગવતમાં લખી, અન્ય પુરાણોમાં આ બધું શું બતાવે, કોનો પ્રભાવ છે? હરિશરણ થકી તેહ મોહ માયા જીતાય, જપ તપ વ્રત કીધે તેહ જીતી ન જાય. નૃપપદ તજી કોઈ જંગલે જઈ વસે છે, વડી સરપણી માયા ત્યાં જઈને ડસે છે. રાજ્યનો ત્યાગ કરીને ભરતજી જેવા ગયા તો તમે જોવો મૃગલીના બચ્ચામાં કેવું રૂપ ધારણ કરે, ક્યાં સ્વરૂપમાં આવે. જપ તપ વ્રત કીધે તેહ જીતી ન જાય. જપ કરતો કરતો એની લપ ચોટી જાય કે મારા જેટલો કોઈ ન કરે એમ. તપ કરતો કરતો શરીર હુકવી જાય ને ઓલું જાડું થાય. માયા અતિ સૂક્ષ્મ સ્વરૂપા છે કે સદગુણના સ્વરૂપમાં હોય, દુર્ગુણના સ્વરૂપમાં હોય, દોષના સ્વરૂપમાં હોય, પદાર્થના સ્વરૂપમાં હોય. એ વ્યક્તિના જીવનમાં ક્યારે કેમ પ્રવેશી જાય ખબર પડતી નથી. સર્વત્ર એનો પ્રભાવ જણાવે છતાં સૂક્ષ્મ રૂપે કામ કરી જાય. વૈરાગી મહારાજ હતા, બોરડી વાવી, મીઠા બોર બહુ અને બહુ જતનથી ઉછેરી. વૈકુંઠનાથનું ભજન કરનારા હતા. શિષ્યોને કીધું વૈરાગી મહારાજે કે હું જેદી મરીશ ને ત્યારે વૈકુંઠનાથના નગારા વાગશે. ગયા બોરડી નીચે સુતાતા, નગારા વાગ્યા ને ઓલે શિષ્યો રાહ જોવે, એકાબીજા વાતો કરે. ગુરુ તો કહેતા હતા ખોટું ન બોલે, પણ આ વૈકુંઠનાથના નગારા કેમ વાગ્યા નહીં, ગડગડ્યા કેમ નહીં? ત્યાં એકે કીધું કે વૈકુંઠ થોડું અહીં નજીક છે, ત્યાં પૂગે પછી પ્રવેશ થાય પછી વાગે ને. તોય રાહ જોઈ. પછી બધાએ કીધું કે ભાઈ હવે એટલા બધા રાહ ન જોવાય, આપણે જે વિધિ કરવાની હોય એ કરીએ. એટલે શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો. પણ પછી એક એમાં વિચક્ષણ હતો ને, એને કીધું કે આપણા ગુરુનો ખાટલો બોરડી નીચે હતો ને, તે એને બરોબર સેટિંગ કરીને જોયું કે ઓલું બોર જે લટકે છે ને એ તોડો જાય. અને તોડીને એને ખોલ્યું તો એમાં ઈયળ હતી,
બારી કાઢીને તે તરફડીને મરી ગઈ. ત્યારે નગારા વાગ્યા. એ કે હા, હવે ગુરુના નગારા ગડગડ્યા વૈકુંઠનાથના. સુરતા બોરમાં રહેલ, જુઓ ને આ જગબંધનની જેલ. તેને તોડવી મુશ્કેલ, સૌભરી પરાશર જેવા ભાગ્યા હતા પાછળથી પકડેલ. આ એક એકની કથાઓ તમે જુઓ. અલ્પ એવી જાગૃતિની જ્યોત અધ્યાત્મ માર્ગે ચાલતા બુજાઈ કેવું પરિણામ આપ્યું. કીર્તનની અંદર સંતોએ લખ્યું કે અચરજ માયા તમારી, અહો પ્રભુ અચરજ માયા તમારી, जिसमें मोहे सकल नर नारी, अहो प्रभु अचरज माया तमारी. ब्रह्मा मोहे शंकर मोहे, मोहे इंद्र बलकारी, नारद मुनि सनकादिक मोहे, दुनिया कौन बिचारी, अहो प्रभु अचरज माया तमारी. बिचारी दुनिया तो शू करे. आवा आवा મોટા મોટા જે ધુરંધરો હતા એના જીવનમાં આવો પ્રભાવ એનો જણાયો તો સામાન્ય જીવ શું કરે? બ્રહ્માનંદ શરણ મેં આયો, લીજીએ મોયે ઉગારી. બ્રહ્માનંદ સ્વામી હૃદયના ભાવથી મહારાજને પ્રાર્થના કરતા એવું કહે કે મહારાજ તમારે શરણે આવ્યો. નકર એ પ્રગલ્ભ મહાપુરુષ તો ગુણ શક્તિ વિદવત્તા શું એમાં ખામી હતી, પણ દીનતા આધીનતા ભગવાન પ્રત્યેની ભક્તિ શરણાગતિ મૂળ તત્વને જાણનારા અને પારખનારા હતા કે ભગવાન તમે એક જ આમાં ઉગારનારા છો, આમાં જીવનું ડાપણ કે શક્તિ કાંઈ કામ આવે એમ નથી. એમાં કોઈ શૌર્યતા બતાવવા ગયા, પોતાનું બાહુબળ લગાડવા ગયા તો પરાજય સિવાય બીજું કઈ પરિણામ આવ્યું જ નથી. શિવજી જેવા હતા કે નારદજી જેવા હોય તે ખાલી કન્યાનો હાથ જોવે તો, ભક્તિના આચાર્ય હોય તોય ભલે ને, શિવજી ગમે એવા વૈરાગી હોય તોય, અગ્નિનો સ્વભાવ છે કે ને અડો એટલે એ એનો પ્રભાવ જણાવે. ભગવાનને શરણે જે આવે છે એ જીવાત્માને પરમાત્મા ઉગારે છે. પંચ વિષય કી જાલ બિછાઈ, બંધન રચિયા ભારી, લાલચ में सब जीव फसाये, निकलने के नहीं बारी, हो प्रभु अचरज माया તમારી. આ જગતની અંદર પંચ વિષયના દાણા ફેંક્યા ને ઝાડ પાથરી અને જીવ બધા એમાં પછી ફસાય. ઘણી વખત વિચાર એવો આવે, ઘણા કહેતા હોય કે ભગવાને આવું કરીને આ બધી ઝાડ પાથરીને એમાં ફસાવાનું કર્યું ને પછી વળી એમાં જ બારા કાઢવા, આને દયાળુ કેમ કહેવાય? શું કે આપણે તો એને? ભગવાન છે ને જીવાત્માને આ બતાવે છે કે કોઈ વ્યક્તિ દાણાનો લાલચુ બનીને એમાં લપેટાવા માંગે છે કે પસંદગી પેલી એની કરે છે કે દાણા વેરનારા વ્યક્તિનો એ પોતે સાથી બની અને કાયમ માટે જન્મ સંગાથી એનો બની અને નિભાવવા માટેનો સંબંધ માટે તૈયાર છે. દાણા વેરનારો ભગવાન છે, પણ મહારાજે વચનામૃતમાં કીધું કે આ કિંચિત પંચ વિષયની અંદર જે સુખ મૂકેલું છે એ બંધન માટે નહીં, પણ આ સુખની નાશવંત અને માયિક લોકના પંચ વિષયની કલ્પના કરીને વિચાર એમ કરે કે આનું સર્જન કરનારા એ સર્વેશ્વર પરમાત્મા એના ધામની અંદર સુખ કેટલું હશે, પરિમાણ કરે. બીજું દ્રષ્ટાંત મહારાજે આપ્યું કે રસ્તે ચાલતા ધર્મશાળાઓ બંધાવી અને સદાવ્રત ચલાવતા હોય તે શેઠીઓ ધર્મશાળાની અંદર મિષ્ટ ભોજનો સારા સારા જે કોઈ યાત્રાવાસી મુસાફરો હોય એને જમાડતા હોય તો જમનારા વિચાર એમ કરે કે મુસાફરોને રહેવા માટે આવા સરસ રાજમહેલ જેવા ભવનો અને આવા ભોજનો એને તૈયાર કર્યા છે તો એ બનાવનારો શેઠિયો એ કેવા જમતો હશે.
કેવો એનો મહેલ હશે. આ જગતની અંદર પંચ વિષયોની રચના જે કરી છે ને એ બંધન માટે નહીં, પણ જીવાત્મા કોની પહેલા પસંદગી કરે છે અને આ નાશવંત માઇક પંચ વિષયનું પરિમાણ કરી અને ભગવાનના સુખનું અનુમાન કરે કે અહીંનું આ છે તો ઓલો લોભ લગાડે કે ત્યાં કેવું હશે, હવે તો અહીંયા જવું ને એ મેળવવું. એમ અમેરિકામાં સુખ છે એટલે કોઈ પણ રીતે વિઝા મળી જાય, એક વાર બે વાર ત્રણ વાર ભલે વિઝા ફી જાય, પણ કેમ? જો એકવાર મેળ પડી જાય તો અહીંયા જે 10 વર્ષ ન થાય અહીંયા 1 વર્ષ કરીને આવી જાય. લોભ જાગ્યો કેમ? કે આઈના કરતા ક્યાં ક્યાંક વિશેષ છે. એમ ભગવાનના ભક્ત છે એ આ જગતના જ્યાં જ્યાં પણ સુખ દેખાય છે તેનું પરિમાણ કરી અને વિચાર એમ કરે કે એ મને ભગવાનના ધામની અંદર એ અલૌકિક મહાદિવ્ય સુખ છે એ મળે. એનો લોભ લગાડવા માટે છે, મોહ બંધાવવા માટે કે વધારવા માટે ભગવાન એનું સર્જન નથી કર્યું. ઝાડ બિછાવી છે. મામ એવયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી. મારે એકને જે શરણે આવે છે એ મારી માયાથી તરે છે. મચ્છીમાર સમુદ્રની અંદર માછલા મારે, જાળ બિછાવે, પણ જે મચ્છીમારના પગમાં આટા મારનારા માછલા હોય ને કોઈ દી એની ઝાળમાં આવે નહીં. એમ ભગવાને આ ઝાડ બિછાવી છે ને, પણ એ દાણા ચણવાને બદલે જે ભગવાનના ચરણની અંદર રહે છે ને એને એ કોઈ દી ભગવાનની ઝાડમાં એ આવતા જ નથી. મચ્છીમારની ઝાડમાં, મચ્છીમારના પગમાં આટા મારનારા માછલા હોય કોઈ દી પકડાય? એ ઝાડમાં ના આવે. એને ઝાડ જ એવી રીતે ફેલાવી હોય કે પોતાના શરણથી દૂર જ હોય એમ. અને ત્યાં જે ગયા એ બધા એમાં લપેટાઈ જાય, પણ પગમાં આટા મારનારા એ કોઈ દી ઝાડમાં પુરાય નહીં, એને એ બંધન કરતી નથી. એમ ભગવાનના શરણમાં જે આવે છે તો એ માયાથી પર થાય છે. ભગવાનના ભક્તને માયા એ મદદરૂપ થાય છે કે વિક્ષેપનું કારણ બને છે. મુક્તાનંદ સ્વામીએ વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો ત્યારે મહારાજ એવું કીધું કે જે ભગવાનનો પાકો ભક્ત છે એને તો માયા છે એ ઉપયોગી થાય છે ભગવાનની ભક્તિ કરવામાં. શરીર છે તો એ માયામય જ છે, પણ એના દ્વારા પરમાત્માની પ્રાપ્તિ રૂપ સાધન, ઉપાસના, ભક્તિ, પ્રસન્નતા મેળવવા માટે એ સાધન માયાનું હોવા છતાંય ભગવાનનો શરણાગત ભક્ત થયો તેના માટે એ ઉપયોગી છે. ભગવાનના જે સાચા ભક્ત છે એને માયા કઈ કરતી નથી, એના માટે આ ઉપયોગી છે. પણ કાચા પોચા હોય ને, ખેડૂતો ઓલો ખીલો ધરબે ભેંસ કે બળદ બાંધવા માટે, પછી આમાં હલાવે એટલે થોડો ઘણો ઢીલો હોય ને તો એક બે ઈટોડાના પથરાના રોડા લઈને પાછા ધબકાવે. એ માયા છે ને હલાવે કોને? કાચા પોચા હોય ને એને હલાવે. જોઈ જોવે કેવો કઈ આ રોડા ધબકાવવા પડે એમ છે, શું છે એમ. પાકો થઈ ગયો એને કઈ પ્રયાસ કરે? કોઈ પણ જગ્યાએ તમે એવું ક્યાંક ફાઉન્ડેશન કરતા હોય ને સિમેન્ટ કોન્ક્રીટનો માલ ને લોખંડ નાખીને બરોબર ભર્યો હોય, પછી તમે હલાવો કે આ કેમ થાય છે જોઈએ હવે વજન ઝીલશે કે નહીં. પણ લાકડાનો ખીલો હોય તો એમ ભગવાનનો ભગત છે એ થોડોક ઢીલો પોચો હોય ને તો ત્યાં પછી હચમચાવે, ક્યારેક ક્યારેક હચમચાવી જાય. પણ ભગવાનના શરણાગતિ રૂપી બરોબર ધરીબા હોય ને તો પછી પાક્કો ભગત થયો હોય તો એને પછી બહુ હચમચાવે નહીં. મહારાજે કીધું કે દેહ અને દેહના સંબંધીને માં જે અહમ અને મમત્વ એને કરાવનારી આ માયા છે. અહમ અને મમત્વ એ માયાનો સ્વભાવ અને કર્મ છે. માયાનું સર્જન ભગવાને કર્યું છે તો એ બંધન માટે નથી, પણ થયેલા બંધનને એમાંથી મુક્તિ કરી અને પરમાત્મા સુધી પહોંચવા માટે છે. કોઈ પણ એક સાધન કોઈ વ્યક્તિ બનાવે તો એ સાધનનો એક પ્રોપર હેતુ હોય, પછી એનો દુરુપયોગ કરે
તો એ ઉપયોગ કરનારો દોષિત છે, સાધન દોષિત નથી. ભગવાન પાસે કોઈ નબળી વસ્તુ છે જ નહીં. એના ખિસ્સામાં હાથ નાખે સારું જ આવે. તમે જોવો અસુરો હોય એ ભગવાન પાસે ગયા હોય તો એની પાસે કે નબળું કોઈ દેવું. ભાગવતમાં એવું આવે કે એનો દિવ્ય જ્યોતિ પરમાત્માના સ્વરૂપમાં હમાઈ ગયો. એનો ક્રોધ હોય ને એ પણ કૃપાનો ધોધ બની જાય. તો ભગવાનની શક્તિ છે. કૂવો હોય આપણે ગાળ્યો હોય, શાના માટે ગાળ્યો હોય? પાણી માટે, ખેતી કરવા, પાવા માટે. પણ કોઈ એમાં પડે તો? ચપ્પુ ઘરમાં તમે લઈ આવ્યા હો તો શા માટે લેવા હો? શાક સુધારવા. પણ કઈક બન્યું નહીં એકાબીજાને તો તમે કંપની વાળાને ફરિયાદ કરો કે આવા નવા માળા આવા શું બનાવતા હશે. એને બનાવ્યું ત્યારે મારે આવું થયું ને. શાક સુધારતા સુધારતા શું કરે અને પછી આપણે ફરિયાદ ક્યાં કરીએ? એમ ઘણા એવું કરતા હોય એમ આ ભગવાને કઈ માયા કરી છે. ભાઈ માયા તો જડ છે. આ થાંભલાને કોઈક બાદ ભરીને રાયડું પાડે સવારથી સાંજ સુધી કે મને માયાએ થાંભલાએ પકડ્યો, મને પકડ્યો એમ. તો કોઈ એને છોડાવે? બોલો થાંભલો એમ કે તું આવું મને મૂકી. જડ છે. તો ચૈતન્ય છે એ તો એને અજ્ઞાને કરીને એને પકડે છે. વ્યક્તિ પોતે એનો વિચાર કરે, એનું જ્ઞાન કેળવે તો એમાંથી એ છૂટી શકે છે. દેહ અને દેહના સંબંધીમાં અહમ અને મમત્વની કરાવનારી એ માયા છે. જ્યાં કોઈ વ્યક્તિને હું અને મારું આવ્યું, લગભગ તમે જોજો આ બેને કેન્દ્ર સ્થાને રાખીને જ બધી ક્રિયા, વિચારો, વાત એ ચાલતી હોય ને થતી હોય. મારું આમ છે ને હું આમ છું. અને એ જ્યાં આવ્યું ત્યાં માયાનો પ્રવેશ અને પ્રભાવ એ ચાલુ જ છે. સાતત્ય એનું સતત. ગુણાતીતાનંદ સ્વામી રસ્તે ચાલ્યા જતા એક છોકરો સામે મળ્યો. સ્વામી પૂછ્યું એલા તું કોણ છો? કે બાપજી હરિજન, આપણે હારી ભાષામાં. સ્વામી કે ના તું આત્મા છો. તો કે ના ના બાપજી. 100 વખત સ્વામીએ બોલાવ્યું, ફરી પૂછ્યું તું કોણ? બાપજી એ જીવમાં એનું દ્રઢ થઈ ગયું છે કે હું આ છું એમ. 10 જણા સુતા હોય પણ એમાં એમ કે કાનજીભાઈ, તો એ કાનજીભાઈ જ સાંભળે એમ અને એ ઉભા થાય. જીવની અંદર દ્રઢ થઈ ગયું છે હું આ છું એમ. પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી કહેતા, છોકરાઓ હોય, વિદ્યાર્થી હોય તેમને એમ કે તું કોણ? તો કોઈ એમ કે રમેશ. સ્વામી કે તું રમેશ નથી, તું આત્મા છો. દ્રઢ કરાવે. મૂળ સ્વરૂપ તો પોતાનું એ છે, પણ જીવાત્મા અજ્ઞાને કરીને એને ભૂલી જાય છે. ત્યારે અહમ અને મમત્વની કરાવનારી એ માયા છે. કોઈ પણ વ્યક્તિને કોઈ જગ્યાએ જ્યારે અહંકાર આવે છે ત્યારે હંમેશા એ વ્યક્તિનું એ પતન થતું હોય છે. કારણ કે અહંકાર છે ને પતનની પાયલોટ કાર છે. મિનિસ્ટર આવવાનો હોય ને એ પેલા 1-2 કાર એમનેમ આવે, એમાં પતનની પધરામણી થવાની હોય ને ત્યારે પાયલોટ કાર પેલા આવે. અહંકાર ભગવાનની ફેવરેટ આઈટમ એ દેવ હોય, દાનવ હોય, માનવ હોય, કોઈ પણનો અહંકાર ગર્વ હોય ને એ ઉતારવો અને ભગવાન કઈ હું ખાઈ જાઉં. બહુ ભાવે બધાય નહીં, કોઈ પણ નહીં, દેવ હોય કે દાનવ હોય કે માનવ હોય. ભગવાનને આ અતિ અરુચિ એમ. અહમ અને મમત્વની કરાવનારી. મહારાજ લોયા ને રસ્તે જતા હતા, એક વાડી આવી. મહારાજ ક્યાંય સ્નાન કરતા જાય. શિયાળાનો સમય, ખેડૂતે ઘઉં વાવેલા, કોહ હાકે, બહુ સારા ઘઉં. મહારાજ કે પટેલ ઘઉં બહુ હારા. હારા જ હોય ને, આ ડેબા છોલાઈ જશે. કોહ હાકી હાકી પાણી પાવ રાજદી. અમારે થોડી કે ભગવાનની વસ્યાળી છે. સુરા ખાજર કે આ મુવે ભારે કરી. 15 દી થયા ને પાછા એ રસ્તે નીકળ્યા. ત્યાં પાસે પટેલ પાણી વાળતા હતા ને એવું બધું જોતા હતા, પણ કપડા લાલ લાલ બધા.
મહારાજ કે પટેલ આ બધું ક્યાં કપડા કેમ આવા ગેરુ વાળા થઈ ગયા? અરે કે હું વાત પૂછો, શું થયું? અરે કે જોને આ ઘઉંમાં ગેરુ આવ્યો. ગેરુ આવે શું થાય? તેને ડુંડી લઈને આમ ચોળીને બતાવ્યા, જીરાના દાણા જેવા ઘઉંના દાણા. મહારાજ કે પટેલ ભારે કરી, આ કેમ બધું આવું થઈ ગયું? તમે ધ્યાન ન રાખ્યું? એ કે આ મારું ધ્યાન રાખ્યું કઈ રે તો શું થયું? શું થયું? હું આ ભગવાને આ જોને આ ગેરુ આપ્યો તો આવું થઈ ગયું. તમારે ભગવાનની વૈશાળી હોય છે? સારું કર્યું તો હું, અને ગેરુ આપ્યો તો ભગવાને. કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર જ્યારે પણ સારું કોઈ પણ કર્મ થાય ત્યારે વ્યક્તિ એ પોતે પોતાનું કર્તૃત્વ અને અહંકાર એમાં ધારતો હોય છે અને માનતો હોય છે. આ એનું પરિણામ છે. ભગવાન છે એ કોઈ પણ રીતે એનો ગર્વ ઉતારે છે. ભગવાનને અતિ નારાજગીનું કારણ ઘણી વખત આવો સ્વભાવ હોય કે અહંકાર હોય એ બની જાય. પકડ્યું મૂકવું નહીં, જળ બનાવે. મચ્છિયાવના ફૈબા હતા, મહારાજ ત્યાં પધાર્યા, વસંત પંચમીનો ઉત્સવ કર્યો, હિમ પડેલું. સંતો સરોવરમાં સ્નાન કરવા જતા અને શ્રીહરિ આધારાનંદ સ્વામી લખે કે માટીના માટલામાં સ્નાન ભરીને એ સમયે સ્નાન કરતા. અતિ પ્રેમી ફૈબાએ મહારાજને પ્રાર્થના કરી, ઉત્સવ સારો કર્યો, પ્રસન્ન થયેલા શ્રીહરિએ માગવાનું કીધું. ત્યારે ફૈબાએ એવું કીધું કે પ્રભુ, માગવાનું કહેતા હો તો માગું છું. આપે ક્યારેય શીતળ જળથી સ્નાન ન કરવું, પણ ગરમ જળથી સ્નાન કરવું. એકાદશીના નકોરડા આપ શ્રીએ ક્યારે ઉપવાસ ન કરવા, એ માગું છું. ચરણમાં મહારાજ તમારે પાદુકા ધારણ કરવી, ખુલ્લા પગે ચાલવું નહીં. આવી રીતે 5 વરદાન મારા મહારાજ પાસે માગ્યા. અતિ શ્રીહરિની પ્રસન્નતા હોવા છતાં પણ એક વખત મહારાજ એમના દીકરાના ઘરવાળા જેકુરબા કોઈ ફૈબાની સાથે બોલાચાલી થઈ અને એમાંથી માવતરે જતા રહેલા. મહારાજ ત્યાંથી પસાર થયા, આવ્યા, અગાઉ સમાચાર મળેલા સંતો ભક્તો મહારાજ માટે ભોજન તૈયાર કર્યા હતા. પણ જે કુંવરબાઈના પિતાએ વગેરે પ્રાર્થના કરેલી, મહારાજ જે કાંઈ હોય અમે માફી માગીએ, તમે ફૈબાને વાત કરો અને મારી દીકરીને પાછી તેડે. સંસારમાં અમે કેટલી વાતો આ તે. મહારાજ કે અમે તમારું કામ કરી દેશું. વચન આપીને આવ્યા. જ્યાં મેળી ઉપર મહારાજનો ઉતારો ત્યાં ચડતા હતા અને એ વખતે દાદરામાં ભેળા થઈ અને મહારાજે કીધું, ફૈબા અમારું એક તમારે માનવાનું છે, માનશો? અરે મહારાજ માનું જ ને. બીજી વાર મહારાજે દ્રઢતા માટે પૂછ્યું, ત્રીજી વાર પૂછ્યું ત્યારે ફૈબાને લાઈટ થઈ કે નહીં, મહારાજ ત્યાંથી આવે છે ને મેલાસણથી, એ માગશે અને એને કીધું હશે મહારાજ બધુંય કરીશ પણ આ એક નહીં. મહારાજ કે તમે જે ના પાડો છો ને એ અમારે કરાવવું છે, એમને તમે તેડાવી લ્યો. તેડાવવાની વાત કરી છતાં પણ એ તૈયાર ન થયા. મહારાજે ઘણું સમજાવ્યા. ભર્યા રાંધેલા ભોજનના પાત્રો પડ્યા રહ્યા. મહારાજ કે અમે તો અહીંથી જતા રહીશું, આ ગામનું પાણી આજથી હરામ. મહારાજ નીકળી ગયા પણ પોતાનું મનનું ધાર્યું અહમનું જરા પણ મૂકી શક્યા. જિંદગી પર્યંત મહારાજ ફરીને પાછા ક્યારેય ત્યાં આવ્યા નહીં. ત્યારે કોઈ પણ વ્યક્તિ છે એના જીવનની અંદર આ અહમ અને મમત્વ છે, એ અહંકારના પરિણામ બહુ માઠા હોય છે અને એ માયાનો પ્રભાવ છે. એ અહમ ક્યારે છૂટે તો કે ભગવાનને શરણે જાય અને ભગવાનનો મહિમા જ્યારે સમજે ત્યારે એના જીવમાંથી અહંકારના પ્રભાવ અને સ્વભાવ એ બધાય છૂટતા હોય છે. ઝિંજાવદરના અલૈયા ખાચર હતા. મુક્તાનંદ સ્વામી એક વખત કીધું કે અલૈયા ખાચર, તમને તો શ્રીજી મહારાજ સપ્તર્ષિઓમાં ગણતરી કરે છે અને તમે મહારાજની પાસે આવું માન કાં રાખો? અહમ મુકતા નથી. આવું જયારે કીધું ત્યારે અલૈયા ખાચરે એવું કીધું કે મુક્તાનંદ સ્વામી, સપ્તર્ષિઓની ગણતરીમાં શ્રીજી મહારાજ એવું ગણાવે કે દાદા ખાચરનો નંબર પહેલો અને સુરા ખાચરનો બીજો અને ત્રીજા નંબરે મારી વાત. આવી વાત જ્યારે શ્રી હરિએ કરી ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ વાતોમાં તો એવું લખ્યું કે આ શબ્દો જ્યારે શ્રી હરિના મુખેથી સંભળાયા ને ત્યારે અલૈયા ખાચરને મૂર્છા આવી ગઈ, એવો એને આઘાત લાગ્યો.
ત્રીજા નંબરે હું, ઓલા બે તો છોકરા થયા ને બૈરા વાળા છે, હું તો આજીવન બ્રહ્મચારી. મુક્તાનંદ સ્વામી આવી રીતે કીધું ત્યારે અલૈયા ખાચરે પાછું મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ આવું કહે છે. અને એ સાંભળીને શ્રી હરિ પાછું બોલ્યા કે ના ના, અલૈયા ખાચર તો ખાલી બ્રહ્મચર્ય નિષ્ઠ નહીં પણ બ્રહ્મનિષ્ઠ છે. તમે તો સ્વરૂપાનંદ સ્વામીની સાથે તમે તો કેટલાય વિસ્તારમાં જઈને સત્સંગ પ્રચાર કર્યો છે, અને તમે તો આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળ્યું, તમારી જેવા તો એ તોલે આવે નહીં. ત્યારે મૂર્છા ઉતરી. વિચાર કરો, આ સત્સંગ થયા પછી ખુદ ભગવાન સાથે રહ્યા પછી એ જો આ માયા છે એ કેવું રૂપ ધારણ કરીને કેવો પ્રવેશ કરે છે. ત્યારે અહમ અને મમત્વની કરાવનારી એ માયા છે, એમાં અહમ કેવી રીતે ક્યારે પ્રવેશ કરે છે, ત્યાર પછી મમત્વ એના સ્વભાવ અને પ્રભાવની વાત લખી છે. સહજાનંદ સ્વામી મહારાજની